માઇકનો વાયર છૂટી ગયો છે કે છે મારી સારી નથી. મને જોઈને ઘણા લોકોના છક્કા છૂટી જતા હજુ લોકો કહે છે. લોકોની એવી વાયકા મેં સાંભળી છે કે રોટલી વણીને સ્વામીજીને માથે મૂકી દો તો ફૂલી જાય. પણ હવે હું સુધરી ગયો છું. આ તમે માઇક ના થાય તો રહેવા દેજો. બેન સંભળાય છે ને પાછળ? બસ એને પંખા બંધ કર્યા છે એટલે પંખાનો અવાજ ના આવે. હા તમે રહેવા દો. બધા લોકો બહાર ઊભા હતા. હું આવ્યો. સામાન્ય રીતે કાતર લઈ અને આવા સમયે કાપવાનો પ્રથમ પ્રસંગ હોય, કારણ કે આપણે ઘણી બધી વસ્તુ કાપવા ટેવાયેલા છે. સંબંધો જોડતા ઓછા લોકોને આપણે સંબંધો કાપતા બહુ લોકોને આવડતા હોય. પણ મને આનંદ થયો, અહીં કાતરે નથી અને મારે કંઈ કાપવાનું હતું. છતાં પણ તમે જોયું એક દૂરી મેં ખેંચી, પુષ્પવૃષ્ટિ થઈ. આપ સૌએ આંખેથી જોયું. હું અંદર આવ્યો, આપ સૌ અંદર આવ્યા. નવા ભવનનું આપ સૌએ દર્શન કર્યું. આંખે દર્શન કર્યું નવા ભવનનું. દર્શનથી સારું લાગ્યું હોય તો સુખ મળે, ન ગમ્યું હોય તો થોડો રંજ થાય. સુખ દુઃખ એની પ્રતિક્રિયા કોણ કરે? મન કરે. ઇન્દ્રિય દર્શન કરે, મન સુખ દુઃખ જેવી પ્રતિક્રિયા કરે. સારું લાગ્યું હોય, અને પૂર્વ વક્તાએ કહ્યું બહુ સુંદર છે બધું. સારું લાગ્યું હોય તો તરત કોઈ નિર્ણય કરે, અને બુદ્ધિ નિર્ણય કરે કે બહુ સરસ સત્સંગ ભવન છે નવું. આજે હું નિર્ણય કરું છું, જો એ સત્સંગ મળશે તો કોઈ પણ મુશ્કેલીઓને ઓળંગીને હું સત્સંગ કરવા બધા વિઘ્નો આવશે તોય પાર કરી અને હું આવીશ, એવો નિર્ણય કર્યો. મન સુખ દુઃખનો અનુભવ કરે, સારું લાગે તો બુદ્ધિ નિર્ણય લે, ઇન્દ્રિય છે એ દર્શન કરાવે, અને પછી કર્મેન્દ્રિયો પણ કંઈ કરે. રિક્ષા મળશે તોય ઠીક, નહીં મળે તોય ઠીક. હું ભગવાનની પ્રદક્ષિણા કરું છું એવી રીતે ફરતો ફરતો ચાલતો ચાલતો અવશ્ય અહીંયા આવીશ. અર્થાત કર્મેન્દ્રિયો છે એને કર્મ કરવાનો પ્રયાસ કર્યો, અને હું આવીશ ને ત્યારે એકલો નહીં આવું, કંઈ ને કંઈ ગ્રહણ કરીને આવીશ. એટલે ગ્રહણ કરવાનું અને ત્યાગ કરવાનું કર્મ ઇન્દ્રિયોનું છે. ઇન્દ્રિયો કર્મ કરે, જ્ઞાનેન્દ્રિયો સમજો. મેં દર્શનની વાત કરી એટલે દર્શન કરે. દર્શન કોનું? સાકાર કે આકાર હોય એનું દર્શન થાય. શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ, આ 5 વિષયો, અને 5 વિષયોનો ભોગ કરે કોણ? જ્ઞાનેન્દ્રિય. કર્મેન્દ્રિયો કર્મ કરે, જ્ઞાનેન્દ્રિયો ભોગ કરે. મન ભોગ કરવાથી સુખી દુઃખી છે એવો અનુભવ કરે, અને સુખ લાગે તેનું ફરીથી પુનરાવર્તન કરવાનો નિર્ણય એ બુદ્ધિ કરે. આ તમે બધા જોયું, બહુ સરસ. બધા લોકોએ પોતપોતાનું કામ કર્યું. ઇન્દ્રિયોએ ભોગ કર્યો, જ્ઞાનેન્દ્રિયોએ, કર્મેન્દ્રિયોએ કર્મ કર્યું, મન સુખ દુઃખ જેવી પ્રતિક્રિયા કરે, બુદ્ધિ નિર્ણય લે. અહંકાર કહે છે અત્યારે તો ક્યાં ને ક્યાં રહેતા હતા કોઈના બીજાના મકાનમાં ભવનમાં, આ મારું ભવન છે એવો નિર્ણય કોઈએ કર્યો. આ મારું ભવન છે. જેમ આ દેહ મારો છે, દેહાભિમાન, એમાં ભવન છે, આ મારું ભવન છે એવું પણ અભિમાન. માન એટલે અભિમાન, અને એ અભિમાન થતું હોય છે. ટૂંકમાં આ અભિમાન કરે કોણ? અહંકાર હોય એ અભિમાન કરે. ફરીથી એક વાત પર આપણે આવી જઈએ. અહંકારે અભિમાન કર્યું કે આ ભવન મારું છે. હવે આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો. દરેકે પોતપોતાના
ધર્મ પ્રમાણે કંઈ ને કંઈક વિચારણા કરી. આંખે દર્શન કર્યું હોય તો આંખ રૂપનો ભોગ કરે, અને આજે તમે જેનું દર્શન કર્યું એમાં જે પ્રસંગ ઉજવાય છે એ સંદર્ભે હું કઈ વાત કરું છું અને મારા શબ્દોનો ભોગ તમારા કાન કરે. આંખ રૂપ છે એનો ભોગ કરે, કાન શબ્દનો ભોગ કરે, જ્ઞાનેન્દ્રિય છે એ ગંધનો ભોગ કરે, સ્વાદેન્દ્રિય છે સ્વાદનો ભોગ કરે. આ પ્રમાણે જ્ઞાનેન્દ્રિયો ભોગ કરે. કેમ? કર્યા વગર રહી શકે જ નહીં. જ્ઞાનેન્દ્રિયોનો ધર્મ છે. કર્મેન્દ્રિયો કર્મ કર્યા વિના ક્ષણ માત્ર રહી શકે નહીં. નહીં કશ્ચિત ક્ષણમપી, ગીતાનો ઉપદેશ છે. જાતુ તિષ્ઠત અકર્મ કૃત. એટલે કર્મેન્દ્રિયો કર્મ કર્યા જ કરે. આંખ જોવાનું બંધ નહીં કરે, કાન સાંભળવાનું બંધ નહીં કરે, જીભ સ્વાદ લેવાનું બંધ નહીં કરે. એટલે એનો ધર્મ છે. કર્મેન્દ્રિયોનો ધર્મ છે કર્મ કરવાનો, જ્ઞાનેન્દ્રિયોનો ધર્મ છે ભોગ કરવાનો, મનનો ધર્મ છે બે વસ્તુ મન કરે. મન શું કરે? જેનું દર્શન થયું હોય એ પ્રત્યે કાં તો સુખની પ્રતિક્રિયા કરે, કાં તો દુઃખની, એટલે કાં તો રાગની પ્રતિક્રિયા કરે, કાં તો દ્વેષની પ્રતિક્રિયા કરે. પણ બીજો એક મોટો અવગુણ છે કે મન છે ને સંશય પેદા કરે. સંશયાત્મિકા અંતઃકરણ વૃત્તિ, એવી રીતે નિશ્ચયાત્મિકા અંતઃકરણ વૃત્તિ. નિર્ણય કરવાનું કામ કોનું? બુદ્ધિનું. એ બુદ્ધિનો ધર્મ છે નિર્ણય કરવાનો. અને અહંકારે કીધું આ મારું પોતાનું છે. અત્યાર સુધી સુખી નતો, કેમ કે હું બીજે ક્યાંક ને ક્યાંક કોઈના સ્થાનમાં રહેતો હતો. હવે આ મારું પોતાનું સ્થાન છે. એટલે એ અહંકારનો ધર્મ છે. કેવી રીતે? હું બળવાન છું, હું ધનવાન છું, હું સૌંદર્યવાન છું, એમ હું ઘર ધણી છું, હું ભવનનો માલિક છું. એવો અહંકારે પણ પોતાનો ધર્મ છે. આજના પ્રસંગની આ વાત છે. અહંકારે પણ પોતાનો ધર્મ છે એનું પ્રદર્શન કર્યું. દરેક પોત પોતાના ધર્મો પ્રમાણે કાર્યશીલ હોય છે. પણ જો બધાના ધર્મોની જ વાત યાદ રાખીએ તો યાદ રાખવાનું, ધર્મમાં ખોવાઈ જઈશું તો બધું મળશે, પણ કદાચ જેને મોક્ષ કહે છે, સાક્ષાત્કાર કહીએ છીએ, એ કદાપી થશે નહીં. અહીંયા પૂર્વ વક્તાએ કહ્યું કે ભગવદ્ ગીતા ઉપર ચિંતન ચાલ્યું, ઉપનિષદોના રહસ્યોનું અહીં ગાડી ઉદ્ઘાટન થયેલું છે. તો એ ભગવદ્ ગીતા માં કૃષ્ણ પરમાત્માએ કહ્યું મોક્ષ જોઈએ, સાક્ષાત્કાર કરવો છે, તો ઇન્દ્રિયોનો ધર્મ છોડી દે. એટલે ભોગ જ્ઞાનેન્દ્રિયોનો ધર્મ છોડી દે, કર્મેન્દ્રિયોનો કર્મ ધર્મ છોડી દે. અહંકારનો જેમ દેહાભિમાન એમ ભવનનું પણ અભિમાન, અભિમાન કરવાનો ધર્મ છોડી દે. મનનો સંશય કરવાનો ધર્મ છોડી દે. બુદ્ધિનો નિર્ણય લેવાનો ધર્મ છોડી દે. અને શું કહ્યું? સર્વ ધર્માન પરિત્યજ્ય. અને શું કહ્યું? મામ એકમ શરણમ વ્રજ. કૃષ્ણ પરમાત્માએ ઘોષણા કરી કે તું જે આ ધર્મોની અંદર રાજા કરે છે ને એનાથી મોક્ષ નહીં મળે. કર્મેન્દ્રિયોનો ધર્મ કર્મ કરવાનો, કર્મ કરીશ તો મોક્ષ નહીં મળે, ભોગ કરીશ તો પણ નહીં મળે, સંશય કરીશ તો પણ નહીં મળે. કેમ? સંશય આત્મા વિનશ્ય. એટલે સંશય કરીશ તોય નહીં મળે, ભોગ કરીશ તોય નહીં મળે, કર્મ કરીશ તોય નહીં મળે, અભિમાન કરીશ તો પણ નહીં મળે. અહંકારનો ધર્મ છે. એ બધાના ધર્મ છોડ. જયારે ધર્મ છોડવાની કૃષ્ણ પરમાત્માએ વાત કરી ત્યારે કોઈ પુષ્ટિ માર્ગ છોડવાની વાત નહીં, સ્વામિનારાયણ ધર્મ છોડવાની વાત નહીં, સનાતન ધર્મ છોડવાની વાત નહીં, અનાત્માના તમામ ધર્મો છોડવાની વાત છે. પણ ધર્મ છોડીને શું કરવાનું? મામ એકમ શરણમ વ્રજ. મારા એકલાને શરણે શું કહ્યું? આવ. એવું કહ્યું કે આવ કહ્યું કે નહીં? આવ નથી કહ્યું, જા કહ્યું. મામ એકમ શરણમ વ્રજ. આપણે કહીએ છીએ પરિવ્રાજક. પરિવ્રાજક એટલે ફરતો ફરે, જા એમ. વ્રજ છે એટલે જા, મારા એકલાને શરણે જા. એવું કહ્યું. કેમ?
કૃષ્ણ પરમાત્મા પેલો વકીલો તો કાળો કોટ પહેરે, આખું શરીર કાળું, એટલે એનું નામ છે શ્યામ સુંદર. અને એ જયારે વકીલાતની ભાષામાં વાત કરે ત્યારે એમ કહ્યું, મારા એકલાને શરણે જા. એવું કેમ કહ્યું? આવ નથી કહ્યું. એને ખબર છે આવ કહીશ જો હું તો આવનારો ક્યાં આવશે? મારા શરીરની પાસે આવશે, મારા દેહની પાસે આવશે, કારણ હું તો અદ્રશ્ય છું. અને જો દેહની પાસે આવશે આવનારો, અને હું એમ કહીશ કે મારી પાસે આવ, હું તને મોક્ષ આપીશ, એવું જો કૃષ્ણ પરમાત્માએ કહ્યું હોત, બહુ મોટો અનર્થ થઈ ગયો હોત. કારણ હું તને મોક્ષ આપીશ, તું મારી પાસે આવ, એટલે તું જ્યાં છે ત્યાં પરમાત્મા નથી એવું સાબિત થવાનું. તું જ્યાં છે ત્યાં પરમાત્મા નથી, તો હું કોક મારી પાસે આવ. અને હું જયારે એમ કોક મારી પાસે આવ કૃષ્ણ જો એવું કહ્યું હોત, તે બીજી એક મોટી મુશ્કેલી ઉભી થઈ. કયા સમય આવું? સવારે આવું, બપોરે આવું, સાંજે આવું, કોઈ મુહૂર્ત જોઈને આવું, કોઈ કાળમાં આવું? અને જો કાળમાં આવું એવો અર્થ થાય તો પરમાત્મા છે એ કાળ દ્વારા બંધ થઈ જાય. પણ કૃષ્ણને ખબર છે હું તો કાળથી મુક્ત છું, કાળથી અપરિચ્છિન્ન છું. માટે એવું ના કહું મારી પાસે આવ. અને હું એક દેશી નથી, હું એક જ સ્થળે છું એવું નથી. નહીં તો એવો થાય એમ કહ્યું કૃષ્ણ કે મારી પાસે આવ, મારી પાસે આવ એવું જો કહ્યું હોત તો હું જ્યાં છું ત્યાં જ પરમાત્મા છે, સર્વસ્ત્ર છે જ નહીં. આવા અનેક દોષોથી મુક્ત થવા માટે આપણને કહેવામાં આવ્યું કે મામ એકમ શરણમ ભજ, જા મારા એકલાને શરણે જા. એટલે સમજવાનું જા એટલે ક્યાં જવાનું? શું કૃષ્ણ કહે છે? ક્યાંય જવાનું નહીં. અને જવું જ હોય તો તું તારી ભીતર જા, તારા હૃદયમાં જા. કેમ? ઈશ્વર સર્વભૂતાનામ હૃદય અર્જુન તિષ્ઠતે. હું તો તારા હૃદયની ભીતર છું એટલું જ નહીં, પ્રાણી માત્રના હૃદયની ભીતર છું, ભૂત માત્રના હૃદયની ભીતર છું. I am there in each and every living organism. જે કોઈ જીવંત વસ્તુ છે, કાંક જળ હોય ને અંતઃકરણ ના હોય, જીવંત વસ્તુ છે એની ભીતર તું જા, હું ત્યાં છું એવું કૃષ્ણ પરમાત્માને કહેવું. મોક્ષ જોઈએ છે ક્યાંય જવાનું નહીં. અને જવું હોય તો ક્યાં જવાનું? તું તારી ભીતર જા. અર્થાત શું? આંખો બંધ કરી તું જ્યાં રહે છે તારા ભવનમાં ત્યાં પરાઠી વાળીને બેસી જા, આંખો બંધ કરી દે. And please try to give appointment to yourself so that you can talk to yourself. તારે તારી સાથે સંવાદ કરવાનો, તારે તારી સાથે વાર્તાલાપ કરવાનો, તારે તારે એપોઇન્ટમેન્ટ આપવાની. જીવનમાં ઘણાને આપણે જુદા જુદા સમયે એપોઇન્ટમેન્ટ આપી દીધી. બગીચામાં મળજે, બધી બસો જવા દેજે, જે બસમાં હું બેઠો હોઉં એ બસમાં તું ચડજે. કેમ? અને બસ સ્ટેન્ડમાં ઉભો રહે. આ હોટલમાં આવજે, મેં બુકિંગ કરાયું છે વિન્ડો પાસે, અને ત્યાં હું તને મળીશ. કેટલાય લોકોને ક્યાં ક્યાં મળવા માટે આપણે એપોઇન્ટમેન્ટ આપી, પણ આપણે કોઈ દિવસ એવું નથી વિચાર્યું કે આપણે આપણી જાતને એપોઇન્ટમેન્ટ આપીએ, જેથી કરી આપણે આપણી સાથે સંવાદ કરી શકીએ, જેથી કરી આપણે આપણને પૂછી શકીએ કોણ છે, ક્યાંથી આવ્યો છે, કોને મળવા નીકળ્યો હતો, ક્યાં અટવાઈ પડ્યો છે. એવું પૂછી શકાય કે ના પૂછી શકાય? પૂછી શકાય. પણ આપણે આપણા વિશે આપણને તો પૂછવું જ નથી. રખડવાની ટેવ પડી ગઈ. તીર્થયાત્રા ઉપડે આપણે, ડાકોરમાં ધજા ચડાવવા ગયા, અંબાજીમાં ચુંદડી ચડાવવા ગયા, પદયાત્રા નીકળી પડ્યા, અપાસો કર્યા, કઈ કઈ કર્યું. એ ક્રિયા કરવી એ તો કર્મેન્દ્રિયનું કર્મ છે, અને કર્મ કરવાથી સાક્ષાત્કાર તો થશે જ નહીં. એટલા માટે કહ્યું કર્મેન્દ્રિય ધર્મ છોડ, ભોગરૂપી ધર્મ જ્ઞાનેન્દ્રિય છોડ. પરમાત્માની એક જ શરત, સાક્ષાત્કાર કરવો હોય તારી ભીતર જા. એક વાત, તમામ ધર્મો છોડીને જા. એટલે કોના ધર્મ છોડવાના? અનાત્માના ધર્મ છોડવાના. શરીરનો ધર્મ છોડી દેવાનો પહેલા પહેલો. તો શરીરનો ધર્મ કયો છે? જન્મ લેવો અને મૃત્યુની ગોદમાં વિરામ લેવો. એ છોડી દેવાનું.
કેમ છોડી દેવાનો? વિચારવાનું આવા સ્થળે આવીને કે શરીર છે ને એ તો મને આંખે દ્રશ્ય છે, અને હું જેને આંખે જોઈ શકું ને એનાથી હું જુદો છું. આ ઘડિયાળ છે એને હું જોઉં છું એટલે હું ઘડિયાળ થતો નથી. પંખો જોઉં છું તો પંખો થતો નથી. ટ્યુબલાઇટ ને જોવાથી હું ટ્યુબલાઇટ થતો નથી. કોઈ પણ વસ્તુને જોવાથી હું એનાથી જુદો દ્રષ્ટા કહેવાઉં છું, અને દ્રષ્ટા હોય એ કોઈ દિવસ દ્રશ્ય બની શકે નહીં. અને જો આ વાત સાચી હોય તો સ્વાભાવિક છે. મારું શરીર, મારા હાથ, મારા પગ, મારું પેટ, મને બધું દેખાય છે, અને જો બધું મને દેખાતું હોય તો એને જોનાર હું એનાથી જુદો છું. અને જો હું શરીરથી જુદો છું તો પછી શરીરના ધર્મ છોડવામાં મને મુસીબત ક્યાં, મને ક્ષોભ ક્યાં, મને સંકોચ ક્યાં? મને કોણ રોકી શકે? મારે શું કરવાનું? ધર્મ છોડવાને એટલે શું? કંઈ ત્યાગવાનું નથી, માત્ર સમજવાનું. આ જે શરીર છે એ દ્રશ્ય છે, હું દ્રષ્ટા છું, અને દ્રષ્ટા તરીકે હું શરીર તો હોઈ શકું જ નહીં. કારણ હું જેને જોઉં એ હું બની જતો જ નથી. ભગવાને નિયમ બનાવ્યો નથી, અને જો બનાવ્યો હોત ને એથી બહાર નીકળીને બહાર ગજડો ઉભો હોય અને આપણે જોઈએ તો પણ આપણે બની જતા નથી. કેમ? એ દ્રશ્ય છે ને આપણે દ્રષ્ટા છીએ. જો કોઈ વસ્તુને જોવાથી આપણે ના થઈ જઈએ તો શરીર જોવાથી આપણે શરીર થઈ કઈ રીતે શકીએ? અને જો આજે નિર્ણય પાકો થઈ જાય કે હું શરીર નથી, તો શરીરનો ધર્મ શું છે? જન્મ લેવો અને મૃત્યુની ગોદમાં વિરામ લેવો. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ. એટલે જન્મે છે અને મરે છે એ શરીરનો ધર્મ છે. તો કૃષ્ણ પરમાત્માની પહેલી શરત, મોક્ષ જોઈએ છે, આપીશ, શરીરના ધર્મો છોડી દે. અને જેવા શરીરનો ધર્મ છોડ્યા એવું ખબર પડી ગઈ હું શરીર નહીં, તો મોત તો મને અડી શકે નહીં, મૃત્યુ મને નડી શકે નહીં, તો હું મરી ના શકું. તો હું કેવો છું? પણ મારે વિચાર કરવાનો, હું કેમ મરી ના શકું? હું મરી એટલા માટે ના શકું કે હું જન્મ્યો જ નથી. ઓહો, એટલે જન્મેલો હું નહીં, વૃદ્ધિ વિકાસ કરનારો હું નહીં, મૃત્યુ પામનાર હું નહીં. આવી રીતે શરીરના ધર્મ છોડ્યા. પછી ઇન્દ્રિયનો ધર્મ છોડી દેવાના, પછી મનના ધર્મો છોડી દેવાના. મનના ધર્મ કેમ છોડી દેવાના? હું મારા મનને જાણું છું, એટલે મન મને જ્ઞેય છે, હું મનનો જ્ઞાતા છું. હું તમને પૂછું અત્યારે કે તમે અત્યારે બેઠા છો, તમારું મન ચંચળ છે? યુ હેવ મેન્ટલ એજિટેશન ઓર યોર માઇન્ડ ઇઝ ક્વાઇટ એન્ડ ટ્રાન્ક્વિલ? તમારું મન કેવું છે? તો તમે મને શું ઉત્તર આપવાના? મને સારું લગાવવાથી એવું જ કહેવાના ને કે અમારું મન કેવું છે? અરે એજિટેશન હોય તો કહી દો ને, છે કે નહીં? પણ તમારા જવાબ સાથે મારે કોઈ નિસ્બત નથી. તમારો જવાબ સાચો કે ખોટો એની જોડે મારે નિસ્બત નથી. તમે મને જો એમ કહો ને કે માય માઇન્ડ ઇઝ એજિટેટેડ, આઈ એમ નોટ બોધર. તમે એમ કહો માય માઇન્ડ ઇઝ ક્વાઇટ એન્ડ ટ્રાન્ક્વિલ, તો પણ તમે મારી નજીક ના આવી શકો. કેમ? મારે તો એટલું જ તમને જણાવવું છે. તમે એમ કહો કે મારું મન ચંચળ છે, તો પણ ચંચળ મનના તમે જ્ઞાતા. મારું મન શાંત છે, તો શાંત મનના પણ તમે જ્ઞાતા. અને જે જ્ઞાતા હોય એ કદાપી જ્ઞેય બની શકે નહીં. એટલે તમે મનના સાક્ષી છો, તમે મનથી જુદા છો. અર્થાત શું થયું? શું? જેમ હું દેહ નથી કારણ કે દેહ દ્રશ્ય છે, એમ હું મન નથી કારણ કે મને જ્ઞેય છે. એક વસ્તુ સમજવાની, એક મોટા મોટો સિદ્ધાંત છે. જરા ગાડી મારી જુદી જગ્યાએ પહોંચી ગઈ. મોટા મોટો સિદ્ધાંત છે. જગતમાં જ્ઞેય એક જ વસ્તુ હોય, પણ એકડિયાના બાળકોને અમે એવું શીખવાડીએ કે મન જ્ઞેય છે, બુદ્ધિ જ્ઞેય છે. એકડિયા બાળકોથી શીખવાડવું પડે. પણ તમે આગળ આવો એટલે અમારે જ તમને કહેવું પડે. જગતમાં જ્ઞેય વસ્તુ તો એક જ છે, અને એ છે પરમાત્મા, જેને જાણવાનું હોય. બીજી કોઈ વસ્તુને જાણવાની નહીં. કેમ? બીજી બધી વસ્તુ દ્રશ્ય છે. માટે એક વસ્તુ યાદ રાખવાની, જે દ્રશ્ય હોય એ આકારવાળી હોય, આકારવાળી હોય એ પ્રત્યક્ષ હોય એટલે પ્રત્યક્ષ હોય, અને જે આંખે દેખાયું હોય ને એ જ્ઞેય કદાપી ના હોય. પણ આ એકડીએ બગડ્યાની વાત નથી. જાણાય કોને? જે દ્રશ્ય ના હોય, પ્રત્યક્ષ ના હોય, ઇન્દ્રિય ગમ્ય ના હોય, એ જ્ઞેય થઈ શકે. પરમાત્મા એક જ એવો છે, નિરાકાર છે. પરમાત્મા એક જ એવો છે, અતિન્દ્રિય જેને કહેવામાં આવે. પરમાત્મા એક જ એવો છે કે મન, બુદ્ધિ કે તર્ક ત્યાં પહોંચી શકે નહીં, અને એટલા માટે એ જ્ઞેય છે. જો અત્યાર સુધી એવું જ સાંભળ્યું હોય કે ઘણી બધી વસ્તુઓ જ્ઞેય છે, ઘણી બધી વસ્તુ નહીં, એક જ વસ્તુ જ્ઞેય છે. અને જે જળ હોય ને એ તો હંમેશા દ્રશ્ય હોય,
પ્રત્યક્ષ હોય અને જે સાક્ષાત હોય. આવું પૂછું શું છે તો ગુલાબનો હાર છે, તો આંખે દેખાય છે. આઈ નોટ સપોઝ ટુ કન્સલ્ટ એનીવન એલ્સ. હું આંખે જોઈ શકું છું ગુલાબ છે અને મને આંખે દ્રષ્ટ છે, પ્રત્યક્ષ છે. આ તો એને જાણવાની જરૂર નહીં. આને આખું સૃષ્ટિ, આખું જગત છે એ દ્રશ્ય છે, એટલે એને દ્રશ્ય પ્રપંચ તરીકે ઓળખવામાં આવે છે. અને જે દ્રશ્ય પ્રપંચ તરીકે ઓળખાતું હોય, એનાથી જુદો હોય, એનો સાક્ષી હોય એ પરમાત્મા. અને નિરાકાર છે માટે, અતિન્દ્રિય છે માટે, અપ્રમેય છે માટે, અવર્ણનીય છે માટે એ જ્ઞેય છે. અને જો જ્ઞેય હોય તો કરવું શું? જાણવું કઈ રીતે? હવે મુદ્દાની વાત. કૃષ્ણ પરમાત્મા કહ્યું કે જાણવો છે તો હા, પણ મારી શરત યાદ રાખ, સર્વધર્માન પરિત્યજ્ય અને મામ એકમ શરણમ વ્રજ. હું બહુ પ્રયાસ કરું છું જાણવા માટે, પણ એ જણાતો નથી. તો જણાતો કેમ નથી? જણાતો એટલા માટે નથી, સાંભળજો, વચ્ચે કોઈ વિઘ્ન છે, વચ્ચે કોઈ પ્રતિબંધ છે, વચ્ચે કોઈ ઓબ્સ્ટેકલ છે. અને કયું મોટા મોટું ઓબ્સ્ટેકલ જે પરમાત્મા જણાતો કે આવરણ છે? કયું આવરણ? તો અજ્ઞાનનું આવરણ છે. વેલિંગ ઓફ ઇગ્નોરન્સ. અજ્ઞાન એટલે શું? અજ્ઞાન એવી વસ્તુ છે કે જેને જાણવા માંગતા હોઈએ એને જણાવવા ન દે. અને તમને બધાને ખબર છે મારે મોક્ષ જોઈએ છે, પરમાત્મા દર્શન કરવા, સાક્ષાત્કાર કરો, પણ પરમાત્માનું દર્શન તો થાય નહીં કારણ પ્રત્યક્ષ નથી માટે, અને વાત એ જ્ઞેય છે. તો શું કરવાનું? શું પેલું અજ્ઞાન છે ને એને હટાવવું છે. પણ અજ્ઞાનને દૂર કરવાનો કોઈ રસ્તો ખરો આપણી પાસે? બહુ સૂચક છે પ્રશ્ન. અજ્ઞાનને દૂર કરવાનો કોઈ રસ્તો ખરો? હું તમને પૂછું છું, તમે મારું મોઢું જોઈ શકો છો કે નહીં? હા કે ના? બોલો ને ભાઈ. હું તમારું જોઈ શકું. આપણે એકબીજાને જોઈ શકીએ છીએ. કેમ? અહીં અજવાળું છે. સમજાય છે કે નહીં? અને અજવાળું છે એટલે શું નથી? અંધારું નથી. અંધારું કેમ નથી? અંધારાથી પૂર્ણ વિરોધી હોય એવું અજવાળું અહીં છે, અને અજવાળું હોય ત્યાં સુધી અંધારું ટકી શકે નહીં. આટલું સમજાય છે? હા. અને અંધારું હોય તો અજવાળું રહી શકે નહીં. સિનેમા તો જોઈ છે કે નહીં? હે, પડદો દેખાય ત્યારે સિનેમા દેખાય નહીં, અને સિનેમા ચાલુ થઈ જાય પછી કોઈને પડદાનું ભાન રહેતું નથી. હીરો હોય, હિરોઈન હોય, વિલન હોય, પ્રસંગો હોય, આ બધું જ દેખાય, માત્ર શું ના દેખાય? પડદો. એવી રીતે યાદ રાખવાનું, અંધારું હોય તો અજવાળું ના હોય, અજવાળું હોય તો અંધારું ના હોય. કેમ? બંને એકબીજાના પૂર્ણ વિરોધી છે. અજવાળું હોય અને પોતે હાજર હોય તો અંધારું પ્રવેશ કરી શકે નહીં, અને ઘોર અંધકાર હોય તો અજવાળું ત્યાં આવી શકે નહીં. આટલી વાત પકડાઈ ગઈ? હા કે ના? આટલી જો પકડાઈ ગઈ તો આગળ વધીએ. મારે અજ્ઞાન દૂર કરવું છે. હું જપ કરવા બેઠો, ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. એવો જપ કરવાથી અજ્ઞાન દૂર થશે ખરું? હા કે ના? ચલો જવા દો. એક વસ્તુ કેન્સલ. નર્મદામ નાયા, ગંગામ નાયા, યમુનામ નાયા, તાપીમ નાયા. નદીઓમાં નાહવાથી અંધારું દૂર થશે? યજ્ઞો કરી તો અંધારું દૂર થશે? ના, કોઈ અપાસ કરી તો અંધારું દૂર થશે? એટલે અપાસ કરવાથી નહીં થાય, તપ કરવાથી નહીં થાય, કર્મ કરવાથી નહીં થાય. કારણ કે એમાંની એક પણ વસ્તુ અંધારાથી વિરોધી નથી. અંધારાને દૂર કરવા માત્ર ને માત્ર અજવાળું જોઈએ, એમ અજ્ઞાનને દૂર કરવા માટે માત્ર અને માત્ર જ્ઞાન. અજવાળું અને અંધારું એક સાથે એક સમયે અસ્તિત્વમાં હોઈ શકે નહીં, because both are just opposite to each other and therefore they cannot exist at one time, at one place simultaneously. કારણ કે બંને એકબીજાના વિરોધી છે માટે, અને જો એકબીજાના વિરોધી છે માટે એક સમય એક સ્થળે હાજર રહી શકે નહીં. સમજાય છે ને? એવું આપણને ખબર હોવી જોઈએ. શું સ્વિચ અહીં દબાવું તો પહેલા અંધારું જશે અને પછી અજવાળું આવશે,
કે પેલા અજવાળું આવશે પછી અંધારું જશે? હા, એક સાથે જ થાય. તો હવે સમજો કેમ એક સાથે થાય? કારણ કે એકબીજાના પૂર્ણ વિરોધી છે માટે. હવે એક જ વસ્તુ કહી દઉં છું, લાંબી પ્રવચન કરવાનો વિષય નથી, પ્રસંગ નથી. એક જ વસ્તુ કહી દઉં, અજ્ઞાન દૂર કરવું હોય ને એક જ રસ્તો, અજ્ઞાનથી વિરુદ્ધની વસ્તુ લાવવી પડે. સમજાય? એટલે જ્ઞાન લાવવું પડે અને જ્ઞાનથી જ મોક્ષ મળે. જ્ઞાનાત મુક્તિ રીતે જ્ઞાને ન મુક્તિ. જો આવો સિદ્ધાંત હોય ઉપનિષદોનો કે જ્ઞાન વિના મોક્ષ કે મુક્તિ નથી, તો જ્ઞાન લાવવું કઈ રીતે? જ્ઞાન મેળવવા કરવું શું? એ તમારી જે મૂંઝવણ છે ને, that is your fundamental basic uncultivated problem of your life, my dear sir. અને જો એવો પ્રશ્ન તમારી પાસે હોય તો આજે એનો ઉત્તર તમને અહીં આપવામાં આવે છે. અજ્ઞાન દૂર કરવું હોય આ નવા ભવનમાં આવવાનું. અને શું કરવાનું? શ્રવણ કરવાનું. જ્ઞાન જોઈએ તો હા, તો જે કૃષ્ણે શરત મૂકી હતી ને કે ધર્મો છોડી દે, મારી એકલાને શરણે જા, અહમ ત્વામ સર્વે પાપેભ્યો, હું બધા પાપોથી તને મુક્તિ આપી દઈશ. મોક્ષયિષ્યામિ મા શુચઃ, શોક ના કર, દુઃખી ના થા, ક્લેશ છોડ, હું બેઠો છું, પણ મારી શરત આકરી છે. ધર્મો છોડીને મારી પાસે આવવું પડે. પેલો અહંકાર છોડી દેવો પડે. એમ જે મારું ભવન છે એ પણ છોડી દેવાનું, અને હાડકા માસનું આ ભવન મારું છે એ પણ ભાવ છોડી દેવાનું. દેહાભિમાન જેને કહેવામાં આવે. આવી શરત જો પાડીએ અને પાળવાનો ધર્મ નિર્ણય કરીએ તો જ્ઞાન મળે. તો કે મળે, પણ ત્યાં જ્ઞાન એટલે બીજી શરત મૂકી દઈએ. કૃષ્ણ પરમાત્મા જ્ઞાન જોઈએ છે, હા. પરમાત્માનો સાક્ષાત્કાર કરવો છે, હા. તત્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષન્તિ તે જ્ઞાનમ જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ. એમ એ પરમાત્માને જાણવા માટે શું કરવાનું? તત્વિધિ, એ તત્ બ્રહ્મ જે છે એને જાણવા માટે સૌથી પહેલા પ્રણિપાત કરવા, નમસ્કાર કરવા, નમન કરવા. શરીર ઝુકાવીને, શરીર ઝુકાવતા તો બહુ સરળ છે, બધાને આવડે. જેટલી જેટલી મંદિરોમાં ગદ ઊંધો પડ્યો છે મારો બેટો, કારણ કે બહુ સરળ છે. એટલે ઝુકાવવો અહંકાર અઘરો છે, અને અહંકાર આપણે નથી ઝુકાઈ શકતા. શરીર ઝુકાવવાને તો આ બાળકોને આવડે. અને અમે લોકો જરા જરા મહેમાન છે ને, નાના છોકરાને શીખવાડી જ રાખેલું હોય કે જો, પછી અમને લોકો વાતો કરે છે ને, આ તમારો ફોટો અમારા ઘરમાં છે, પણ ફોટા તો રોજ પગે લાગે છે. અને પેલો છોકરાને માથું પકડીને એની માં કહે પગે લાગ, પગે લાગ. પેલો છોકરો કે એમ મારો બેટો હંતી ગયા, ના પગે લાગ. અમારે દેખતા ફિલ્મ બહુ ઉતરતી, અમે બહુ અનુભવ કર્યો છે. પછી 10 રન પેલું ઘોડું દોડે નહીં એના જેવું. અમે જઈએ એના પેલા 2 દાડા પેલા શીખવાડેલું હોય, આવજે હો, ભગવા કપડા હો, દાઢી હોય હો, તું પગે લાગે હો, તું પગે લાગે. આવું ને આવું તમારો અહંકાર, તમારા અહંકારને ગમે એટલું શીખવાડો ને, અહંકાર ઝૂકે નહીં અને તમારો બેડો પાર થાય નહીં. એટલે શું કરવાનું? પ્રણિપાત. પહેલા પ્રણિપાત અહંકારને ઝુકાવી દેવાનું. અહંકારને ઝુકાવ એટલે શું? અજ્ઞાની કબૂલાત કરવાની. શિષ્યસ્તેહમ શાદિમામ ત્વામ પ્રપન્નમ, હું તમારો શિષ્ય છું. અને કેવી રીતે અજ્ઞાની કબૂલાત થાય? કાર્પણ્ય દોષોપહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સંમૂઢ ચેતા. હું તો ધર્મમાં મૂઢ છું, મને કઈ ખબર નથી. એ ગુરુ જો યાદ રાખવાનું, અંદર જો ભરી જશો ને, મને બધું બહુ આવડે. અમારી પાસે લોકો આવે અને આઈને વાત કરે, હું આ પુસ્તક ભણી ગયો છું, આ ઉપનિષદ ભણી ગયો છું, આ નીતિશાસ્ત્ર ભણી ગયો છું, પૂછવું ઢીકડું. તો તું આ બધું ભણી ગયો તો મારી પાસે જખ મારવા આવ્યો. પણ અમારી પાસે આવનાર આવા વાતો કરનાર બહુ લોકો હોય. એટલે પહેલી વાત કે પ્રણિપાત, અહંકારને ઝુકાવી દેવા. મને કઈ ખબર નથી. જ્યાં સુધી અર્જુને આવી કબૂલાત નથી કરી, ત્યારે બીજા અધ્યાયના 11મા શ્લોકથી શરૂઆત કરીને કૃષ્ણ પરમાત્માએ જ્ઞાન આપવાનો પ્રયત્ન કર્યો. પછી ભગવાને શરૂઆત કરી. જ્યાં સુધી એને અભિમાન હતું ને, કમાન્ડર ઇન ચીફ ઓફ ધ આર્મી ઓફ પાંડવા, સેનાધિપતિ, એટલે સેનાપતિ બન્યો રહે તું તારે. પણ જયારે એને કહું હું શિષ્ય છું,
શિષ્યસ્તેહમ શાદિમામ ત્વામ પ્રપન્ન. એટલે સમજો હવે, પ્રણિપાત કરવાનું અને પછી જ્ઞાન કઈ રીતે મળે? સેવા કરવાની, ગુરુની સેવા કરી અને પ્રશ્ન પૂછવાનો અધિકાર પ્રાપ્ત કરવાનો. એટલે એવું આવ્યું, તત્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. સેવા કરીએ, ગુરુ પ્રસન્ન થાય અને જ્યારે કે હવે તારે પૂછવું એ પૂછ, ત્યારે જ પૂછાય. ખાલી ટેલિફોન પર સ્વામીજીનું માથું ખવાય નહીં. એટલે પહેલા તો સેવા કરવાની, ગુરુને પ્રસન્ન કરવાના. યાદ રાખજો, ગુરુ છે ને, ભલે આપણે સ્વામીજીએ વાત કરી, ગુરુ માછીમાર નથી. ગુરુ જેમ માછલાની જાળમાં ફસાવે ને કોઈને, એમ ગુરુ કોઈને ફસાવતો નથી. એટલે સ્વામીજીએ આ કરી દીધું, ભલે કહ્યું કે પેલો ગલ નાખ્યો અને મને ફસાવે. સાચો ગુરુ કોઈને ફસાવે નહીં. અને માછીમાર નથી. માછીમાર હોત એ જાળ નાખીને ફસાવે માછલા. આ તો ઉદ્ધાર કરવાની વાત છે. એટલે શું કરવાનું? સેવા કરવાની. સેવા કરી અને પ્રશ્ન પૂછવાનો અધિકાર પ્રાપ્ત કરવાનો. પછી ગુરુ કે પૂછ, તારે પ્રશ્ન પૂછવાનો. અને એ વખતે આપણને ખબર હોવી જોઈએ શું પૂછવું, શું પૂછવું એ ખબર નથી. પણ આ બધું જ તમને સમજાવે કોણ? જેની આગળ અહંકાર ઝુકાવીને ગયા હોય અને એવા જ અહંકાર ઝુકાવીને જેને પ્રણામ કે નમસ્કાર કર્યા હોય, જેની આગળ કબૂલાત કરી હોય, કાર્પણ્ય દોષો ઉપહત સ્વભાવ પ્રચ્છામિ ત્વામ ધર્મ સંમૂર્છતા, આ ધર્મ વિશે મને કઈ જ ખબર નથી, અજ્ઞાની છું, એવી કબૂલાત કરી હોય, પછી સેવા કરી હોય, પછી પ્રશ્ન પૂછ્યો હોય, ત્યારે કોક વાર એ જવાબ આપે. દરેક વખતે જવાબ આપે એવું પણ નહીં. અને કેવો જવાબ આપે? તમારી અપેક્ષા મુજબનો સાચા સદગુરુ કોઈ દિવસ ઉત્તર આપતા નથી. મોટા ભાગે આવા બધા પ્રસંગો અમે જ્યાં જઈએ, અમારે શું બોલવું ને એ લોકો નક્કી કરતા હોય. અને એ લોકોની અપેક્ષા હોય, અને એ લોકોની અપેક્ષા મુજબ અમે ના બોલીએ એટલે એ લોકોને દુઃખ થાય. એ તો દુઃખ થાય ને, એ મનનો સ્વભાવ. એ છોડીને તો આવવાનું કોઈ, પણ એ છોડીને કોઈને આવવું નથી. ટૂંકમાં સમજી લેજો. ધારો કે તમે પ્રશ્ન પૂછો અને ગુરુ ઉત્તર આપે. શેના માટે ઉત્તર આપે? તમારી શંકાનું સમાધાન કરવા અથવા તમારું અજ્ઞાન છે ને દૂર કરવા માટે. તો તમને કહે શું? એ તમને કંઈક એવું કહી દે કે તારે જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્ત થવું છે. એટલે પેલું કે હા, તો ધ્યાન રાખ, જન્મ કર્મ ચમે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વ ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સોઢ. મારા કર્મ અને મારા જન્મ દિવ્ય છે એવું સમજ. લૌકિક નહીં, પારલૌકિક નહીં, અલૌકિક એટલે દિવ્ય એવું સમજ. અને એવું સમજતા આવડે તો આ દેહ છોડીશ ને પછી તારો પુનર્જન્મ કોઈ દિવસ થવાનો નથી. અને પુનર્જન્મ જ નહીં થાય તારો, તો તારે શું કરવું પડશે? માના ગર્ભમાં મળ અને મૂત્રની વચ્ચે 9 મહિના સુધી ઊંધા માથે લટકવું નહીં પડે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શાય. એમાંથી તું મુક્ત થઈ. જન્મ મૃત્યુ નું ચક્ર છે એ તું સમાપ્ત કરી શકીશ. આવું બધું પેલો સમજાવે. કોણ? સદગુરુ હોય તે. ટૂંકમાં મારી એક જ નાનકડી વાત તમને કહેવી હતી, અને એ પરમાત્મા એક જ જ્ઞેય છે. એના સિવાય બધું જો જળ પ્રકૃતિ હોય અને બધું જળ હોય તો જળ છે એ પ્રત્યક્ષ છે. જળ છે, સાંભળજો, ઇન્દ્રિય ગમ્ય છે. અને જે જળ હોય એને જાણવાની જરૂર નથી. હું તમને પૂછું આ શું છે, તમને આંખે દેખાય, તમે કઈ દેશો ગુલાબનો હાર છે, મને તો મળ્યો હાર. પણ આમ તો સામાન્ય હું છે ને અહીંયા આવે છું, કોઈની હાર લેવા નહીં, મારે તો તમારી જીત જોઈએ છે. પણ તોય મને શરૂઆતમાં હાર આપવામાં આવી, મેં શું થાય, કારણ કે મનની પ્રતિક્રિયા છે. તો ટૂંકમાં બહુ લાંબી વાત મારે નથી કરવી, પણ થઈ ગઈ છે. આપ સૌએ મને થોડી મિનિટો સુધી, લાંબા સમય સુધી સહન કર્યો. આપનો ખૂબ ખૂબ આભાર. અને અહીં આવજો, આવતા રહેજો. સ્વામીજી સમજ છે અને તમને બહુ સુંદર રીતે સમજાવશે. પણ મેં કહ્યું છે એવી રીતે, કૃષ્ણ ભગવાન કહ્યું છે એવી રીતે અહંકાર મૂકીને આવજો. સ્વામીજીની પરીક્ષા લેવાનો
કોઈ દિવસ પ્રયાસ ન કરતા. તમારે અજ્ઞાનની કબૂલાત કરવાની, આવવાનું, અહંકાર ઝુકાવવાનો. તો આ જ ભવન છે, એમાં તમને મોક્ષના રસ્તા મળશે ને મળશે એવી મને શ્રદ્ધા છે. હવે આપ સૌની વચ્ચેથી હું વિદાય લઉં. આપ સૌએ મને દર્શન આપ્યા, હું ધન્ય થઈ ગયું. પ્રાતઃકાળે સજ્જનોના દર્શન થાય એનાથી મોટું જીવનમાં કંઈ હોતું નથી. હરિઓમ.